જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 39 બી. હે માનવ, માનવ જમરા જાગ્ય છે, તો તે કોણ? હે માનવ, માનવને જન્મ મરણમાં રોકનાર કોણ? આ પૃથ્વી લોક ઉપર કળિયુગનો વિકાસ કેવી રીતે થયો અને કોણે કર્યો? તો પહેલો સવાલ, જમરાજા, તો જમણો સ્વર. બીજો સવાલ, આપણને જન્મ મરણમાં રોકનાર કોણ? તો ત્રિલોકી સોહમ પુરુષની આ 3 લોકની નગરી છે. અને આ ત્રિલોકી સોહમ એક નહીં પણ 52 તત્વો છે. અને તે 52 તત્વની સાથે છતાં પણ ન્યારો 53મો આત્મા છે. તો 53માં આત્મા તત્વથી આપણે સજીવ છીએ. તો 53મું તત્વ તે પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે. તો રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ આ બધા દેહધારી 52 તત્વમાં આવે છે, જેનાથી જન્મ મરણ બંધ થાય નહીં. અને તે દેહધારી અવતારી દેવોને માનવાથી તેનું બનાવેલ 84માં જન્મ મરણમાં જવું પડે છે. તો હવે વાત આવી કળિયુગી વિકાસ. તો કળિયુગનો વિકાસ કરનાર આ અવતારી દેવોના માનતા અને તે ભગવા પહેરીને સંત કહેવડાવે તે આવા કળિયુગનો વિકાસ કરી રહ્યા છે. બાકી દેવોની વાત કરનારનો અતિરેક વધી ગયો છે અને જીવને 84માં ફેરવનાર કરોડો છે. તો હે માનવ, જેને જન્મ મરણ બંધ કરવું હોય તો વિદેહી પરમાત્માને જોઈને જાણ્યા અને અનુભવ્યું તેનું જન્મ મરણ બંધ થશે, તેના સિવાય થશે નહીં. કોઈ અવતારી દેહધારીની પૂજા અવતારી દેવોની કરતો અને કરાવતો હોય અને પોતે ભગવા પહેરીને સંત કહેવડાવતો હોય તો તેને કપટી માનવો. કારણ કે દેહધારી દેવો કપટ કરીને જીવને 84માં ફેરવે છે. બાકી હે માનવ, કપટીનો સંગ છોડો અને જન્મ મરણ બંધ કરવું હોય તો આત્માનું ઘર પરમાત્માને પ્રથમ નિર્ણય નિરખી અને ભજન કરી પિંડ પરખો, તો જન્મ મરણ બંધ થશે. આ દેવોની સુખી થવાની લાલચ 3 યુગના વાણા વહી ગયા, તો પણ આ દેહધારી દેવોની વાત સુખી થવાની લોભી લાલચી હોય છે. તો એટલું તો માનવ થઈને સમજો. પરમાત્માના જ્ઞાનીઓ સુખ કે દુઃખ ભોગવીને પરમાત્માને પામી છેલ્લો જન્મ કરીને પરમાત્માને પામ્યા. મનન કરો રામ ભરોસે. હે માનવ, મનુષ્ય જન્મ પામીને તું રામ નામના સમરણના રંગમાં રંગાઈ જા. એ રંગ જેવો બીજો કોઈ રંગ નથી. બાળપણ રમતમાં ને રોતાના રંગમાં ગયું અને ખોટા ભટકીને ગોથા ખાઈ. જાગતાથી સુવે ત્યાં સુધી ખોટા બોલે. પરાધીનને વશ થઈને નિજ સારનો તો જરા પણ ભીતર ઢંગ નથી. હે માનવ, જગતમાં ભોગ એ મહારોગ બરાબર છે. એ જોબનમાં મમતા લિંગ ભગમાં, એટલે એમાં જોબનને લીધે તો અનેક મમતા બંધાય છે, જેથી અનેક વાર માતાના પેટે જન્મ લેવો પડે છે. અને વળી પાછા એનું જ એ જ કે અંગે અંગમાં કામદેવ જાગે અને નારીની સંગમાં આવીને નર નારી ઠગ ઠગ કરતા મળ્યા અને બસ આમ જ યુવાની ફોગટ ચાલી જાય છે. પછી બુઢાપામાં ચિંતાના ચહેરા જોવા મળે છે. ઘણી હાનિ અને લાભ, એટલે આવા ફેરા ચક્કર આવ્યા કરે છે. આ તન ઇન્દ્રિયના ડેરા, એટલે દેહ પણ થાકી જાય છતાં મમતા હજુ અનેક લાયમાં લાગે, એટલે એ લાય કે મારું મારું. આવા તનના રસ અંગ અંગમાં ભરે છે. પરંતુ સદગુરુ સત્ય સમજાવે છે કે શુભ કરજો અને પરમારથમાં સર્વ કંઈ દેજો. એટલે પરમારથ માટે આ મનુષ્ય દેહનો ઉપયોગ કરવાનું કહે છે અને હર દિન હરિનું નામ લેવાનું કહે છે. આ જગતમાં રામ નામ જ સુખદાય છે. જે નિજ નામ છે તે મુક્તિ આપનારું છે. સદગુરુદેવ. મનુષ્ય જન્મ તો પામીને નર રામ સ્મરણ રંગ રંગ રે. મનુષ્ય જન્મ તું પામીને બાળપણમાં રમતા રોતા ખોટા ભડકીને ખાઈ ગોથા. મનુષ્ય જન્મ તું પામીને જાગતા સુતા બોલે ખોટા.
પરાધીન વસ થાય ને નિજ સાર નહીં ડંગ ડંગ રે મનુષ્ય જન્મ તું પામીને પગ રોગ બરાબર જગમાં જોબનમાં મમતા લિંગ ભોગમાં મનુષ્ય જન્મ તું પામીને કામદેવ જાગે યંગ યંગમાં એ નારીની સંગમાં આવીને નર નારી મળ્યા ઠગ ઠગ રે મનુષ્ય જન્મ તું પામીને બુઢાપામાં ચિંતાનો ચેરો હાનિ લાભના ફેરા ઘેરા તન ઇન્દ્રિયના થાક્યા ડેરા મમતા લાગી લાઈને તનનો રસ ભર્યો યંગ યંગ રે મનુષ્ય જન્મ તું પામીને પ્રવીણ રામ કહે શુભ કરજો પરમાર્થમાં સર્વ કઈ દેજો હરદમ હરિનું નામ લેજો રામ નામ સુખદાય ને નિજ નામ મુક્તિ મોગ મોગ રે મનુષ્ય જન્મ તું પામીને હે નર રામ સ્મરણ રંગ રંગ રે મનુષ્ય જન્મ તું પામીને મનુષ્ય જન્મ તું પામીને રામ ભરોસે પ્રભુનું નામ મુક્તિ આપનારું હોય છે એ વાત તો સાચી, પણ પ્રભુનું નામ કેવી રીતે લઈએ તો મુક્તિ મળે એ તો પાકું થવું જોઈએ ને. તો કોઈ સત્યજ્ઞાની હોય તે જ પાકું કરાવી શકે. અમે તો સદગુરુ પ્રતાપે પ્રભુને લખ્યા એટલે એમનું જ્ઞાન મેળવ્યું અને ત્યાંના લખાવ પણ સદગુરુ થકી થયા. કે છે કે હવે તો મારા મનની મતિ હીણ બેકાર માની, કેમ કે માયામાં મલિન બનીને તો એ તો વિષયમાં બોરે અને જૂઠા વેપાર કરતા ફરે છે અને 5 વિષય પર મન જ અધિકારી છે, જે કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર પર. એ મનની ક્રિયા અસાર, એમાં કોઈ સાર ન નીકળે, કેમ કે મનનો 5 વિષય પર અધિકાર છે. જેમ અંતઃકરણ અવિદ્યા ભરેલી હોય તે સાર દ્રશ્યો આકાર મિથ્યા છે. તો અમને એ પૂરા ભેદ સદગુરુએ લખાવ્યા, જેના અમે પૂરા નિશ્ચયથી વિચાર કર્યા. ત્યાં સદા નિરાશ લેશ માત્ર પણ નહીં એવા નિર્બંધન કરણા છે. એ કરતાર સર્વથી સ્થાયા, સહુના દાતાર, જ્યાં હાનિ લાભ નહીં કે નહીં ભેળા એવા આપોઆપ અપાર છે. ત્યાંની શોભા કહી ન જાય એવા અગમ નિગમને હારી ગયા, જ્યાં વેદ વચન પણ ન પહોંચી શકે એવા નિરાલંબ નિરાધાર છે, જે નામ રૂપ મનથી ભાવ મટાડે અને વિષયની સાર ત્યજે. એ સદગુરુ પ્રવીણરામ કહે છે કે ત્યારે સાચા પુરુષ જે દીદાર છે તે દેખે. જય સતગુરુદેવ. હારે સત સતર પ્રભુને લખિયા, હરે સદર સત પ્રભુને લખિયા, સદગુરુના પ્રતાપે હારે સદર સત પ્રભુને લખિયા, સર્વકલ્પના મનોની માની મતીણ બેકાર, માયા મલિન વિષયોને બોરે જૂઠા કરતા વેપાર, હારે સધર સત પ્રભુને લખિયા, 5 વિષય પર મનો અધિકારી મન ક્રિયા સાર, અંતકરણ વિદ્યા સારી મિથ્યા દ્રશ્ય આકાર,
હારે સધર સત પ્રભુને લખિયા સદગુરુએ ભેદ લખાયવા પૂરા નિશ્ચિત કરી આ વિચાર સદા નિરાશ લેસ નહીં ત્યાં નિર્બંધન કરતાર હરે સધર સત પ્રભુને લખિયા એ કરતારા સર્વથી સ્થાયા સહુના દાતાર આની લાભ નહીં ભેડા આપોયા પાર હારે સધર સત પ્રભુને લખિયા ત્યાંની શોભા કહી ન જાય અગમ નિગમ ગયારી ભેદ વચન ન પહોંચે નિરાલંબ નિર્ધાર હારે સધર સત પ્રભુને લખિયા નામ રૂપ મનો ભાવ મટાડે ત્યજે વિષયો નિસાર પ્રવીણ રામ કેવળ જ્યારે દેખે સાચા પુરુષ દીદાર હારે હારે અધર સત પ્રભુને લખિયા હારે સધર સત પ્રભુને લખિયા રામ ભરોસે તો જ્યારે સાચા દીદારને દેખે છે ત્યારે કહે છે કે હું જ્ઞાન જહાજ પર બેસીને ભવસાગર તરું છું. બ્રહ્મ જ્ઞાનનો સૂરજ ઉગ્યો અને જીવ સહેજે પરમ પદે પહોંચી ગયો. તો આ વાત કોઈ ગુંગે સમજી અને એમને બહુ જ આનંદ થયો. પછી કહે છે કે હું નામનગર પર બેસીને હવે એમથી પણ નથી ડરતો, કેમ કે ન્યારા રામના નગર તો સૌથી ન્યારા છે, જે ચોથા પદે છે. તો એમના જોર તો 3 લોક સુધી જ ચાલે, ત્યાં ચોથા પદે ન ચાલે. એટલે જે નામના નગરમાં ચોથા પદ વાળાની ભક્તિ કરતા હોય એમને આ ત્રિલોકીનાથ દેવો પણ શું કરી શકે. એટલે હે માનવ, જ્યારે બ્રહ્મના જ્ઞાન થયા ત્યાં જ ભ્રમ વિસરાઈ ગયા. જેમ નભની જેમ બ્રહ્મ વ્યાપક સમાયા છે. તો સદગુરુ ચારેય ધામથી પર બેસીને બ્રહ્મ જ્ઞાન કરે છે. જેમ આ ભવસાગરમાં હરણને જેમ પાણીની તૃષ્ણા, એમ મને કોઈ તૃષ્ણા કે લાભ હાનિ નથી, અને અમે 84 નથી દેખતા, એવું કહે છે. હવે લાભ અને હાનિથી પર બેસીને હું ધ્યાન ધરતા છું, એવું કહે છે. એવા સદગુરુ પ્રવીણ રામના જ્ઞાન નગારા કોઈ પણ સંશય વિના એક સારા વાગે છે. ત્યાં વાજામાં હાર કે જીત નથી. નિત્ય હાર જીતથી પર બેસીને સદગુરુ કોઈ કરતા નથી બનતા. જય સદગુરુદેવ. હે જ્ઞાન જહાજ પર બેસીને ભવસાગર તરું છું. બ્રહ્મ જ્ઞાનનો સૂરજ યુગો સેજે જીવ પરમ પદે પહોંચ્યો. સમજી રમજ ભયો મન ગુંગો, સમજી રમજ ભયો મન ગુંગો. નામનગર પર બેસીને એમથી નથી ડરતો. જ્ઞાન જહાજ પર બેસીને ભવસાગર તરું છું. ત્યારે જ્ઞાન બ્રહ્મના થયા ત્યાં જ ભ્રમ વિસરાયા. નભજિયા બ્રહ્મ વ્યાપક સમાયા, નભજિયા બ્રહ્મ વ્યાપક સમાયા. ચાર ધામ પર બેસીને બ્રહ્મ જ્ઞાન કરું છું. જ્ઞાન જહાજ પર બેસીને ભવસાગર તરું છું. ન ભવસાગર મૃગ તૃષ્ણા પાણી, તેમાં મને લાભ નહીં આની.
નહીં ભાસતા 84 ખાણી, નહીં ભાસતા 84 ખાણી. હવે લાભહાની પર બેસીને હું નથી ધ્યાન ધરતા શું. જ્ઞાન જહાજ પર બેસીને હું ભવસાગર તરું છું. પ્રવીણ રામના જ્ઞાનનો ગારા, નિરસંશય વાગે એક સારા. નિરસંશય વાગે એક સારા, ત્યાં વાજામાં જીત નહીં યાર. ત્યાં વાજામાં જીત નહીં યાર. નિત્યાર જીત પર બેસીને નથી કરતા બનતો રે. જ્ઞાન જહાજ પર બેસીને ભવસાગર તરું છું. રામ ભરોસે. તો જે અનાદિને જાણે છે તે કહે છે કે આ તો જૂઠું જગત આદિ છે. હે માનવ, આ જગત તો મિથ્યા જ છે. તો એક આત્મ જાણો. સત તો એક બ્રહ્માનંદ અનાદિ છે. બ્રહ્મ માયા સંબંધ કહે છે તે અનાદિ અનંત બ્રહ્મ અજાદિ. જીવ અને ઈશ્વર એ ભેદ છે અનાદિ, અને જ્ઞાન અંત તે સમાધિ. આ ત્રણેય કાળમાં જગત સ્થિર નથી, કેમ કે વર્તમાન ભવિષ્ય દેખે તો કાલ હતું તે આજ નથી હોતું. એમ વર્તમાન ભૂતમાં નાશે, અને આવું જાવું એ વાત તો પુરાણી વાત છે. અને મટીને હોવું અને હોઈને મટવું એ વાત છે જૂઠની કહાની. એટલે આ જે ખોટો ખેલ રચ્યો છે એમની જન્મવાની અને મરવાની આ ખેલ કળા સોહમ પુરુષની છે. અને માનવ હોય કે દાનવ કે પછી પશુ હોય કે પણ તે સૌ કોઈ જીવમાં બહુ ભારી ભોગ પૂરે છે. અને જે વિધિ ભોગ ભોગવીને ભાગ એવા અનંત કાળ જીવ સારા આમ જ કરી રહ્યા છે. આ જન્મે ભોગવીને ફરી મરીને દેહ ધારણ કરીને ભોગવે એ તો મારા વાલા જૂઠ કહેવાય પ્યારા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે બે વિધિ છે જૂઠી. એટલે દેવોનું અને પરમાત્માનું જ્ઞાન સમજાવે છે તે બે વાતમાં ખેલનારની વિધિ જૂઠી છે, જેમાં કાળ પરિવર્તન જગ ધારે. એટલે દ્વૈત ભાવમાં જે બેપણાનું જ્ઞાન કહે છે અને જીવે સત્ય માની બેસે છે, તો ફરી ફરીને જન્મ ધરવો પડે છે. જય સદગુરુદેવ. હારે જૂઠું જગત યુનાદી, જગ મિથ્યાયાતમ જાણો. સત બ્રહ્માનંદ રે આદિ, હારે જૂઠું જગત યુનાદી. બ્રહ્મ માયા સંબંધ યુનાદી, અનંત બ્રહ્મયજાદિ. હરે જૂઠું જગત અનાદિ, જીવ ઈશ્વર અને ભેદ અનાદિ. જ્ઞાનયંત તે સમાધિ. હરે જૂઠું જગત અનાદિ. ત્રણ કાળમાં જગત સ્થિર નહીં, વર્તમાન ભવિષ્ય ભાસે. હરે જૂઠું જગત અનાદિ. કાલ હતું તે આજ નહીં રે, વર્તમાન ભૂતમાં નાશે. હરે જૂઠું જગત અનાદિ. આવું જાવું મટવું એ તો વાત પુરાણી. અરે જૂઠું જગત અનાદિ. મટીને હોવું હોય ને મટવું જૂઠની એ કહાની. અરે જૂઠું જગત અનાદિ. માનવ દાનવ પશુવાદીઓની ને ભોગ પૂરે તત્પુર ભારે. અરે જૂઠું જગત અનાદિ.
ભોગવી વિધ ભોગવીને ભાગે અનંત કાળ જીવ સારા રે જૂઠું જગત અનાદિ ભોગવી ફરી ભોગવે એ તો જૂઠ કહે પ્યારા રે જૂઠું જગત અનાદિ પ્રવીણ રામ કહે બે વિધિ સે જૂઠી પરિવર્તન કાળ જગ ધારે અરે જૂઠું જગત અનાદિ રામ ભરોસે. એટલે હે માનવ, એક નામ જપો રામના, જેમાં આ સંસારના બધા જ કામ ત્યજી દ્યો. કેમ કે પ્રભુના નામ વિના કદી પણ સુખ ન પામી શકીએ. મરણ પામીને પણ અંતે નર્કમાં જઈએ એમાં કોઈ નક્કી નથી હોતું. કેમ કે કર્મ પ્રધાન દેશ છે ને, એટલે કરેલા કર્મ પ્રમાણે કર્મ ભોગવવા જ પડે છે. અને તન દેહ કાયા મળે તો એ પણ હે જીવ, તને એ તન ગુલામ રહેવાનો જ મળે છે. અને વળી પાછો તું એ માલ મિલકતના ગુમાન કરે છે. પણ હે જીવ, તું પણ આજકાલનો જ મહેમાન રહેવાનો છે. હે માનવ, આ હાડ માંસના તારા પૂતળા પણ વિખાઈ જશે, તો તું શેનું અભિમાન કરે છે? તપ, યોગ, યજ્ઞ, દાન, કર્મ એ સાચું, પણ હે માનવ, આ કળિયુગમાં રામ નામ સિવાય કશું જ નથી. રામ નામ તો બહુ જ જતનથી મળે. રામ નામ વિના તો બહુ યતનથી પણ દામણા. જો મનુષ્ય જન્મ પામીને પણ રામ નામ ન લીધા તો ચિંતામણીનો મઢ કાચથી બદલી દીધો. એટલે આ માનવ દેહ અમૂલક ચિંતામણી છે. પણ જો મનુષ્ય જન્મની કિંમત ન સમજ્યા તો એ અમૂલ્ય ચિંતામણીના મઢને કાચમાં ફેરવી નાખ્યો, એવું જ ને. સદગુરુ પ્રવીણરામ કહે છે કે બ્રહ્માનંદ ભજન વિના જીવવું પણ શું કામનું. તો સદગુરુ પ્રવીણરામ શિર સાટે સુરતાથી પરમાત્મા સાથે ખેલે છે, એટલે તાર મિલાવે છે. તો દાસલાલ સદગુરુને પરમાત્મા સાથેના પ્રેમને જાણીને એમના ગુણ ગાય છે. રામ ભરોસે. નામ 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 જપો રામ નામ, કામ 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 તજો સંસાર નામ, હરિ નામ વિના કદી સુખ ન પામીએ, મરણ પામીને અંતે નરકમાં જવાના, મળે તને વારંવાર તન ગુલામ નામ, નામ 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 જપો રામ નામ, કરતો રે તું ગુમાન શું યૌવન માલનું, મેમાન રે તું આજ કાલના, પૂતળા વિખરાય જશે તારા ડમાસના, નામ નામ જપો રામ નામ, તપ યોગ યજ્ઞ દાન કરમ બહુ સાચું, કળિયુગમાં નામ સિવાય નહીં કઈ, મળતા યતનથી વિના જ દામ નામ, નામ 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 જપો રામ નામ, મનુષ્ય જન્મ પામી હરિનામ ન લીધા, ચિંતામણીનો મોઢ કાચથી બદલી દીધો, રામ 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 નામ 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 જપો રામ નામ, બ્રહ્માનંદ ભજન જીવું શું કામનું, નામ 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 જપો રામ નામ. એવા સદગુરુ પ્રવીણ રામ, શિર સાટે સુરતાથી ખેલે, એ પ્રેમને જાણી દાસલાલ સદગુરુના ગુણ ગાય, નામ 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 જપો રામ નામ. રામ ભરોસે.